એકેય વખત મનમાં એવો શંકા નથી આવ્યું કે મેં જે કૃષ્ણ માટે મારો રાજપાટ, મારા પતિ, આ બધું મેં છોડ્યું, એ છે કે નહીં? છે કે નહીં? એક વખત આપણને બધાય મનમાં એવા ક્યારેક ક્યારેક આવે, જોજો ભગવાન હઈ છે કે નહીં હોય. માણાની શ્રદ્ધા બહુ ડગમગવાળી શ્રદ્ધા છે. આપણે ભગવાનને માનીએ છીએ, ભગવાન ઉપર ભરોસો નથી. હું ને તમે ભગવાનને માનીએ છીએ, આપણને ભગવાન ઉપર ભરોસો નથી. ઓલી ઉદાહરણ લ્યો, ઓલા મેં લાકડા વાળા કે 2 લાકડા ઓલા ચલાવ્યા હોય અને એની ઉપર નટ છે ખેલ કરતો હોય, તો ઈ જોવા માટે એને ટોળું ભેગું થાય. દોરડી ઉપર નટ ચાલતો હોય અને બધાય તાલીઓ પાડે ને ફોટા પડાવે ને એને રાજી થાય કે ઓહો જો તો ખરા શું બેલેન્સ છે. તો એક પુરુષ 35-40 વર્ષનો ઈ જેવી રીતે ખેલ કરે, સ્તંભ કોડી એના ઉપર દોરડા ઉપર ચાલે અને લોકો પ્રેક્ષકો તરીકે તાલીઓ પાડે કે વાહ ભાઈ વાહ, શું ખેલ કર્યો. તો ખેલ કરતા કરતા આમ જ્યાં લોકોનું ટોળું એક બાજુ ઊભું હતું, ત્યાં ઈ ઓલો આવી પોતાના હાથમાં લાકડી અને એ બધાને પૂછે, તમે માનો છો ને કે હું આ ખૂણાથી ઓલા ખૂણે જઈ શકું? તો કે હા માનીને, અમે હમણાં જ જોયું. તમે માનો છો હું વળી આ ખૂણાથી આ ખૂણા પાછો ચાલીને હોયો જઈ શકું? એટલી તાકાત છે મારામાં? તો કે હા હા, યસ યસ, તું તો જઈ જ હક ને. તો કે એક કામ કરો ને, તમારામાંથી કોકનું ઝોપરું લાવો, એને હું અહીંયા બેહાડું ખભે અને પછી એને લઈ જાઉં. ના હો, અમારું છોકરું ન દઈ. તો કે કા હમણાં તો તમે એવું કહેતા હતા ને કે અમે એવું માની છીએ કે તમે આ ખૂણાથી આ ખૂણે જઈ શકો છો, તો તમે એમ માનો છો કે મારામાં એ તાકાત છે, તમે એવું માનો છો કે હું આ ખૂણેથી આ ખૂણે જઈ શકું છું, તો પછી તમને તમારો દીકરો કે તમારી દીકરી મારા અહીંયા ખોળે બેહાડવામાં હું વાંધો, હું લઈ જઈશ, નહીં પાડું. એનો અર્થ એ થયો કે તમે માનો છો પણ ભરોસો નથી. એમ હું ને તમે ભગવાનનું નામ લઈએ છીએ, ભગવાનને માનીએ છીએ, પણ ભગવાન ઉપર ભરોસો નથી. આપણે ભગવાનને માનીએ છીએ પણ ભગવાન ઉપર ભરોસો નથી. અને આપણે જે માનીએ છીએ ને એ હચું મચું વાળું માનીએ છીએ, ડગું મગું વાળું. હમણાં ગયા વર્ષનો જ બનેલો વાત છે. શ્રાવણ મહિનામાં અમારી શેરીમાં સિદ્ધનાથ મહાદેવનું મંદિર છે. તો શ્રાવણ મહિનામાં આપણે કેમ મહાદેવ શિવાલયે જઈએ અને જળાભિષેક કરીએ, રુદ્રાભિષેક ને બધું કરીએ, તો આપણો નિત્યક્રમ હોય કે મંદિરે જઈ અને ભગવાનને જલ ચડાવી અને બધું કરીએ. તો સાંજે 4-5 વાગે મંદિરે ગયા અને ત્યાં મંદિરની બારે 40 વર્ષના ભાઈ હાંફતા હાંફતા નીકળ્યા. હાઈસ, અમે અંદર જતા હતા, હાઈસ. મેં કીધું આ જેલમાંથી જોઈતો એમાં હાઈસ હાઈસ કાંક રે, મંદિરમાંથી આવ્યો કે જેલમાંથી આવ્યો? મંદિરમાંથી નીકળો છે કે જેલમાંથી નીકળો? આવો હાસ કરો મંદિરમાંથી નીકળવામાં. બધું કેમ આવું શું છે આ બધું? તો કે એમાં એવું છે કે મેં શ્રાવણ મહિનો ચાલુ થયો છે ને, એટલે આ શ્રાવણ મહિનાનો જો પહેલો દિવસ છે, એટલે મારું એક વ્યવસાયમાં એક કામ અટકે છે. ધંધામાં એક જગ્યાએ મારી ક્યાંક એક ભાઈ મારું એક વ્યવસાયમાં મારે એક કામ અટકે છે, કેટલાય ટાઈમથી પૂરું થતું જ નથી. એટલે આ વખતે મેં નિયમ લીધો કે શ્રાવણ મહિનો, આખો શ્રાવણ મહિનો આપણે સવારના 4 વાગે બ્રહ્મ મુહૂર્તથી લઈ અને સાંજના 4 વાગ્યા સુધી આપણે મહાદેવનો અભિષેક કરવાનો, ત્યાં જપ તપ નામ ધ્યાન આ બધું કરવાનું, બ્રહ્મ મુહૂર્તથી લઈને સાંજ સુધી આ બધું કરવાનું. આ નિત્ય અનુષ્ઠાન આખો શ્રાવણ મહિનો કરવાનો આ નિયમ છે. મેં કીધું તો સારું કહેવાય, પણ હજી પહેલા જ દિવસે તમે હાઈસ હાઈસ કરો, પણ થાકી જવાય. સવારના 4 વાગ્યાના થાકી જવાય.
ઈ નહીં ભાઈ, શ્રાવણ મહિનો પૂરો થયો, છેલ્લા દિવસે વળી ભેટો થયો. મેં કીધું હવે તો જો મહિનો પૂરો થવા આવ્યો, આ છેલ્લો દી એટલે મહિનો પૂરો જ સમજો. તમારું આમ કામ થઈ ગયું, જે તમે અનુષ્ઠાન જેના માટે કરતા હતા એ કામ પૂરું થઈ ગયું? મેળ નથી પડ્યો, હજી સુધી મેળ નથી પડ્યો. તો મેં કીધું હવે તો કે એક સરસ એક વિદ્વાનને મેં બતાવ્યું કે આમાં શું ઘટે છે, શું ખૂટે છે, શું હજી કરવું જોઈએ. શ્રાવણના અનુષ્ઠાન કર્યા તોય ફળ મળ્યું નહીં તો શું કરવું જોઈએ. તો મને એક વિદ્વાન પાસેથી સરસ મને એક સમજ મળી છે. એને મને એમ કીધું છે કે તમારા જીવનમાં જે આ વિઘ્ન આવે છે એને વિઘ્ન હરતા ગણેશ સિવાય બીજું કોઈ પૂરું કરી શકે એમ નથી. તમે ગણપતિની આરાધના કરો, ગણેશ ભગવાનની પૂજા કરો, અને શ્રાવણ પૂરો થાય એવો જ ગણપતિ ગણેશ ઉત્સવના દિવસો ચાલુ થાય ને, શ્રાવણ પૂરો થાય એટલે પછી ગણેશ ઉત્સવના દિવસો ચાલુ થાય. એટલે ને મોદક ને મેવા ને એવું બધું ધરી ભગવાનને ને ગણેશ ભગવાનની પૂજા આરાધના બધું ઈ થોડાક દિવસ ચાલ્યું, 10 દિવસ ઈ કર્યું. મેં કીધું હવે વિઘ્ન હરતા વિઘ્ન હરી લીધું? તો કે હજી મેળ પડ્યો નથી. વડ એવા ટેટા ને બાપ એવા બેટા. બાપે કામ ન કર્યું ને બેટાએ કામ ન કર્યું. હે, બાપ એવા બેટા, બાપાએ કામ ન કર્યું ને બેટાએ કામ ન કર્યું, મહાદેવે ન કર્યું ને એના દીકરા ગણેશે ન કર્યું. તો કે હવે, મેં કીધું હવે શું કરશો? તો કે બીજા એક વિદ્વાન મળ્યા છે, એને કીધું કે તમને પિતૃ નડે છે. તમને પિતૃ નડે છે તો કંઈક પિતૃ રાજી થાય એવું કંઈક કરો, પિતૃને પ્રસન્ન કરો. અને હવે પિતૃપક્ષ, ગણપતિ ઉત્સવ પછી પિતૃપક્ષ શરૂ થાય એટલે હવે પિતૃપક્ષ આવે છે ને, તો હવે પિતૃ પ્રસન્ન થાય એવું કરીએ.